નમસ્કાર। રાજકોટમાં એનએસયુઆઈ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે અનોખા અંદાજમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓએ ઝાલમુડી અને મેલોડી સાથે વિરોધ નોંધાવી વર્ષ 2019ના વિદ્યાર્થીઓને વિશેષ પરીક્ષાની તક આપવામાં આવે તેવી માંગ ઉઠાવી। વિદ્યાર્થીઓના કહેવા મુજબ કોરોના કાળ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કરી શક્યા ન હતા અને આજે પણ 1-2 વિષયમાં નાપાસ હોવાથી ડિગ્રીથી વંચિત છે। સાથે જ પરિણામોમાં વિલંબ અને ગેરરીતિઓ મુદ્દે પણ એનએસયુઆઈએ યુનિવર્સિટી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું તંત્ર ખાડે ગયું છે, એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ। આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓ ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે અમે કુલપતિશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે જે 2019માં એનરોલ થયેલા હતા વિદ્યાર્થીઓ, કોરોનાની મહામારી હતી અને પોતે ક્યાંક બેચલર અથવા તો માસ્ટર પૂર્ણ કરી શક્યા નથી, 1-2 વિષયમાં ફેલ હોવાના કારણે આવા વિદ્યાર્થીઓને પરીક્ષાની એક વિશેષ તક આપવામાં આવે। બીજો મુદ્દો અમારો છે કે ભાઈ જે પરીક્ષાના પરિણામો છે કે જે મોટી મોટી વાતો આ કુલપતિ કરી રહ્યા હતા પણ એ વાતો ક્યાંક ને ક્યાંક વાતોમાં જ સીમિત થઈ ગઈ છે, પણ જે પરિણામો 45 દિવસની વાત હતી પણ આજે 60 દિવસ 70 દિવસ વીતી ગયા હોવા છતાં આજ સુધી 80% ફેકલ્ટીઓના રિઝલ્ટો આપવામાં નથી આવ્યા। તો વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખૂબ હેરાન થાય છે। હાલ એડમિશનની સમય છે, ત્યારે વિદ્યાર્થીઓને એડમિશન લેવા હોય તો રિઝલ્ટ વગર કઈ રીતના એડમિશન લઈ શકે, ત્યારે આવા વિષયોને લઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી સામે અમે ધરણા કરવા આવ્યા છે કે જ્યાં સુધી આ રેઢિયાર તંત્રને જો સુધારવામાં નહીં આવે તો એનએસયુઆઈ આની સામે આક્રમક આંદોલન કરશે। આમાં તમે ઝાલમુડી અને મેલોડી લઈને આવ્યો છો, તે ખાસ અત્યારે આકર્ષણ આ દેશના પ્રધાનમંત્રી પણ ક્યાંક નિષ્ફળ ગયા છે। આ દેશની પ્રજાને રોડ ઉપર રેઢી મૂકી દીધી છે, લાઈનમાં ઊભી રાખી દીધી છે અને ખાલી ને ખાલી ઝાલમુડી અને મેલોડી જેવી વાહિયાત વાતો કરી અને આ દેશની પ્રજાને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે। એવી જ રીતના એમના કુલપતિ પણ ક્યાંક ને ક્યાંક ગુમરાહ વિદ્યાર્થીઓને કરી રહ્યા છે, ત્યારે એમને આ 2 વસ્તુ આપી અમે અને વિરોધ કરવાના છે। વડાપ્રધાન દ્વારા જ્યારે પેટ્રોલ મૂકવામાં આવે છે ત્યારે આપણે બસ અને ગાડીઓ લઈને કાર લઈને આવતા ખાલી ને ખાલી પ્રેસ મીડિયામાં આવવા માટે થઈ અને એક દિવસ સાયકલમાં ફોટા પાડ્યા છે, બસમાં ફોટા પાડ્યા છે। હાલ તમે જોવા જાઓ તો તમામ મિનિસ્ટરો હોય, તમામ ધારાસભ્યો હોય, એના એક ઘરમાંથી 5-5 ગાડીઓ રોડ ઉપર દેખાય છે આપણને। તો એ પ્રજાને નથી કરવાનું પાલન, પેલા તો નેતાઓએ પાલન કરવાનું છે। પોતે ક્યાંક તાઇફા કરવાના હોય, પોતે ક્યાંક ભીડ ભેગી કરવાની હોય તો હજારોની સંખ્યામાં બસને દોડાવવામાં આવે છે, ખાલી બસોને દોડાવવામાં આવે છે। પોતે વિદેશ પ્રવાસો કરે છે પણ લોકોને એવું કહે છે કે ભાઈ નહીં, વિદેશ પ્રવાસ નથી કરવાનો। તો ક્યાંક ને ક્યાંક પહેલા તો પાલન નેતાએ કરવું જોઈએ, પછી પ્રજાને પાલન કરવા માટે કરવું જોઈએ। આ મોટી આ દેશના પ્રધાનમંત્રીની નિષ્ફળતા છે। આ દેશના લોકોની જવાબદારી એ દેશના પ્રધાનમંત્રીની હોય છે, ત્યારે પોતાની જવાબદારીમાંથી ભાગવા માટેનું કામ આજે દેશના પ્રધાનમંત્રી કરી રહ્યા છે। વિભાગ તમારું હાવ ખાડે ગયું છે। એક વર્ષ સુધી રિઝલ્ટ ન આપવામાં આવે તો તમારો સ્ટાફ શું મંજીરા વગાડે છે કે ભજન કીર્તન કરે છે કે એવું બધી કામ કરે છે તો વાંધો નહીં, હાલો કે બીજું શું કામ કરે છે કે ભાઈ એને પરીક્ષાના પરિણામો આપવામાં આવતા નથી। બીજું સાહેબ, અમારે વિદ્યાર્થીઓને હિત માટે વારંવાર અહીંયા આવવું પડે આ પુનરાવર્તન કરવા માટે। તમને વિદ્યાર્થીઓને હિત પડી નથી? 2019 વાળી વાત છે, કેટલા ટાઈમથી અમે કેટલી વખત તમને આવેદન રજૂ કરી ગયા છે, એમાં કેમ કોઈ પ્રકારનું પગલાં લેવામાં નથી? તમારા વિભાગે જૂન મહિનાને અમને કીધું હતું કે જૂન મહિનામાં અમે પરીક્ષા લઈ ને કાલ નહીં કાલ હવે અમે ઇસ્કાન કે તો વિભાગને પૂછવું પડે ને ક્યાં પરીક્ષા વિભાગ અરે ભાઈ પરીક્ષાનો ફોર્મ ડિક્લેર કરવાના આ ડિક્લેર કરવાની ડેટ નક્કી કરી ડેટ તમે ડિક્લેર કર દો, સાંજ સુધીમાં ડિક્લેર કરી દો। નહીં સાહેબ, સાંજ અમે બેઠા તો સાંજ સુધી બેઠશું ના બેહોન છે તો અમે બેઠશું, અમે તમને પરિપત્ર આપી દઈએ હાલ સાહેબ રજિસ્ટર છે તમને કહી દે છે અમને એ પરિપત્ર નહીં મળે ત્યાં સુધી અમે આજ જે પરિપત્ર આપી દઈએ, આજે નક્કી કરીને આવ્યો છે પરિપત્ર આજે આપી દઈએ, આજ સુધી અમે જરૂર નથી જે પરિપત્ર થાય લઈને આવજો। પરિપત્ર અમે કરી નાખીએ, વિભાગને કેવું પડે ને ટાઈપ કરે પછી હું હવે નહીં સાહેબ અમને વિશ્વાસ છે, અમને વિશ્વાસ છે હા એમને કરી પર તો સાહેબ અમે બેઠા હે, અમે કાઈ વિશ્વાસ ભાઈ આપણે ગાંધી ચિંધ્યા માર્ગે મોન વ્રત રાખી પરિપત્ર થાય તો કરવા દો, ટાઈમ તક આપણે આજે આપી દે તમને આજે આપી દે પરિપત્ર આજે આપી દે હવે કેમ શિખા ભૂમિ જો રાખતો ને સાહેબ ઉભરાઓ સાહેબ આ વિદ્યાર્થીનું
જિંદાબાદ જિંદાબાદ વિદ્યાર્થીઓ પર અત્યાચાર બંધ કરો વિદ્યાર્થીઓ પર અત્યાચાર બંધ કરો 2019 ના વિદ્યાર્થીઓને ન્યાય આપો 2019 ના વિદ્યાર્થીઓને ન્યાય આપો મોદી સાહેબ મેલોડી દે છે તમે છોકરાઓને કેમ આમ દેવો જે દેવો છે મેં દેવો એ દેવો છે દેશો એનો મતલબ એવું વાત છે એટલે તમે વિદ્યાર્થીને મન ફાવી દઈ દો ખૂબ હેરાન થાય હા સાહેબ અહીંયા જવાબ દો ને વિદ્યાર્થીને મન ફાવી દઈ દો ત્યારે આમનો બગાડ ન કરો તમને તમને ખબર પડે મોદી સાહેબના રાજમાં આવ્યા અમે આવું બધું કરો તમારા માટે એ આમનો બગાડ નથી કરવાનો તમે થોડું ખાઓ થોડું આપણે